હું હિમાંશુ પરીખ સ્વયંસેવક સેવા યજ્ઞ સમિતિ સંસ્થાના અનાથ ઘરમાં અહીંયા રેલવે સ્ટેશન ફૂટપાથ પર રખડતા અથવા તો પછી સિવિલમાંથી બસ સ્ટેન્ડ પાસેથી કોઈપણ સ્લમ એરિયામાંથી બીમાર હાલતમાં નિરાધાર જે પણ પીડિત લોકો હોય છે તે અહીંયા આશરો લેવા આવતા હોય છે। સંસ્થાના સ્વયંસેવકો તેને ડૉક્ટરની એડવાઇસ મુજબ ટ્રીટમેન્ટ કરાવી અને સારવાર કરાવવાની કોશિશ કરતા હોય છે। ગત ડિસેમ્બર મહિનામાં ઉસ્મી દેવી તરીકે બેન એક વાગરા બાજુ કંઈક એમનો એક્સિડન્ટ થવાથી ત્યાંથી આશરો માટે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એમને લઈ આવ્યા હતા ટ્રીટમેન્ટ માટે, પણ તેની સારવાર ત્યાં થઈ શકી નહીં કારણ કે એ મેન્ટલી ડિસેબલ હતા અને કોઈ સમજી નહીં શકતા હતા। ત્યાર પછી સિવિલમાંથી અમે એમને આશરો માટે અમારા સેવા યજ્ઞના અનાથ ઘરમાં લઈએ। શરૂઆતમાં જ્યારે અમે એનું કાઉન્સેલિંગ કરી કે વાત કરીએ કશું જ જવાબ કે કશું જ નહીં આપતા હતા, અમે ઘણીવાર એમની કોશિશ કરાવી કે ભાઈ એ પથારીવશ ફ્રેક્ચર થવાને કારણે પથારીવશ થઈ ગયા તો તેની ટ્રીટમેન્ટ કરાવીએ અને અહીંયા ઓપરેશન કરે, પણ એ પોતે રેડી નહીં હતા। આથી અમે માનસિક રોગના તબીબ ડૉક્ટર સુનિલ સોરઠિયા સાહેબના અંડરમાં એમની માનસિકની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી। ધીરે ધીરે 2-3 મહિના જતાં એમનામાં ઘણો ફેર આવવા માંડ્યો, સમજવા માંડ્યા અને એ ફક્ત એટલું જ કહેતા કે મારા છોકરાઓ પાસે લઈ જાઓ, મારે ટેમ્પામાં બેસીને જવું છે, બસ એટલું જ કહીને રડતા હતા। પણ એમને જે શરૂઆતમાં બધા કોન્ટેક્ટ નંબર આપ્યા એ બધા ખોટા અને એડ્રેસ પણ ખોટા હતા। છેલ્લે એક એમને એવું એડ્રેસ આપ્યું કે ભાઈ ફૌજી કોલોની શેરપુરા લુધિયાના, એટલે અમે નેટ પર નાખ્યું તો ચેક કર્યું કે આ પરફેક્ટ છે, તો એ પ્રમાણે અમે લુધિયાના પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો તો એમને તરત જ અમને બીજે દિવસે એમના પરિવાર જોડે અમારો કોન્ટેક્ટ કરાવી આપ્યો। એમના પરિવારના એમના પતિ ધીરજ કુમાર સાથે વાત થતાં એમને કીધું કે આ મારા પત્ની છે અને અમારા 4 સંતાનો છે, એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને એ માનસિક રીતે થોડા એમની 5 વર્ષે એની દવા પણ ચાલતી હતી, પણ આજ સુધી ક્યારેય એ ઘર છોડીને આવીને ગયા નહીં હતા। હવે એ નોકરીથી એકવાર ગયા હતા અને સાંજે જ્યારે આવ્યા ત્યારે એમના પત્ની ઘરે નહીં હતા, એટલે એમને ત્યાં ઘણી બધી તપાસ કરી, પોલીસમાં જાણ કરાવી, ન્યૂઝપેપરમાં આપ્યા, ચેનલોમાં પોસ્ટરો બનાવી અને સિટીમાં સાથે સાથે આજુબાજુ સિટીમાં પણ બહુ તપાસ કરી, પણ એમને કોઈ એમનો એટલે મળ્યા જ ના એમને। અને એમને 1 મહિના પછી આપણા ભરૂચમાંથી એમનો જાન્યુઆરીના ગુમ થયા હતા, ભરૂચમાં આપણી પાસે ફેબ્રુઆરીમાં આવ્યા હતા। એટલે એમ જોઈએ ને કે આજે ઉસ્મી દેવીને જ્યારે ખરેખર એનું સાચું નામ છે કુસુમ દેવી ધીરજ સાવ, અને એ એવું માનો કે એમના 4 સંતાનો છે, એમના પતિ પ્રાઇવેટમાં નોકરી કરે છે, અને આજે એમ જોઈએ તો આપણે ડૉક્ટર સુનિલ સોરઠિયા સાહેબના જે માનસિક રોગના તબીબ છે તેમની સારવારથી આવા અમારા અહીંયા અત્યારે 40 થી 45 લોકોની જે સારવાર ચાલે તે ઘણા બધા તમે જોઈ શકો એ સાજા છે, તમને ખ્યાલ પણ નહીં આવે ને આવા ઘણા બધા લોકોને અમે સારવાર કરી અને સાજા કરીને એના પરિવાર જોડે મેળાપ પણ કરાયો છે। मैं धीरज कुमार बिहार का रहने वाला हूँ, लुधियाना में प्राइवेट नौकरी करता हूँ। हमारी पत्नी गुम हो गई थी, मैंने बहुत ही कोशिश किया, मैं तो निराश हो गया था, मगर हिमांशु भैया के चलते मेरे को एड्रेस पूछते पूछते और मैं शुक्रिया उनको करना चाहता हूँ जिन्होंने डॉक्टर मानसिक रोग के डॉक्टर साहब का नाम मैं नहीं जानता हूँ, फिर भी वो हमारे भगवान के रूप ही थे, जो इनको मेरे वाइफ को बहुत तरह से अच्छा से इलाज करवाए और बोलने का साहस दिया। उन्होंने एड्रेस बताई, फिर हमने एड्रेस लेकर हिमांशु भैया के मोबाइल से पे बहुत ही आग्रह किया और उन्होंने बहुत साहस मेरे को दिया और बहुत ही प्रेफरेंस दिया। उन्होंने आने का भी और जाने का भी, और मुझसे खाना भी खिलवाया और बहुत ही ईमानदारी और निष्कर्म से बहुत अच्छा से सेवा की है। अब मैं उनको बहुत बहुत धन्यवाद देता हूँ। और अच्छा, कितने सालों बाद मिली आपकी बीवी? ये 6 महीने बाद मिली है सर। हाँ।